નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિની સરિતાના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોની સમક્ષ ઉપસ્થિત થઈ છું. સિને સરિતાના દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલને આપ સૌ જાણો છો અને આપ શ્રી સમક્ષ અમુક ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસનો રસથાળ પીરસીએ છીએ, જે આપ સૌને ગમતો જ હશે. ગુજરાતી ચિત્રોની શ્રેણીમાં આવેલી ધાર્મિક આ ચિત્રમાં રાણીમાં રૂડીમાં ચિત્રની આજે આપણે વાત કરવાના છીએ. અમર પ્રોડક્શનના બેનર નીચે બનેલી નિર્માતા મનુભાઈ કે પંડ્યા, અમરકુમાર વી જાડેજા અને ગોકળભાઈ પટેલ હતા. દિગ્દર્શક શાંતિલાલ સોની હતા અને સંગીત નાનજીભાઈ મિસ્ત્રી તથા પુરુષોત્તમ ઉપાધ્યાયે આપેલું હતું. ગીતો આપાભાઈ ગઢવી અને ઇન્દુલાલ ગાંધીએ લખ્યા હતા. આ ચિત્રના કલાકારોમાં અરવિંદ ત્રિવેદી, પદ્મા રાણી, સરલા યેવલેકર, શ્રીકાંત સોની, મહેશ જોશી, રજની બાળા, અરવિંદ રાઠોડ, ઇન્દુમતી રાજડા, પ્રવીણ કુમાર અને બાળ કલાકાર દક્ષ દેસાઈ, ઉર્મિલા દેસાઈ તેમજ મહેમાન કલાકાર તરીકે વિષ્ણુકુમાર વ્યાસે સુંદર અભિનય આપેલ હતો. રાણીમાં રૂડીમાં ચિત્રની કથામાં એક ગામમાં એક ભગત હતા, જેઓ તેના ભાઈ અને ભાભી સાથે રહેતા હોય છે. ઘરમાં શેર માટીની ખોટ સતાવતી હોય છે. અષાઢી બીજના શુભ દિવસે ભગત રત્ના રામાપીરના મંદિરમાં દૂધનો પ્રસાદ ચડાવવા જાય છે. ત્યારે રત્નાને પૂજારી પ્રસાદ આપે છે અને કહે છે કે તમારા કુટુંબની શેર માટીની ખોટ પૂરાશે. સમય જતાં રત્નાના ભાભીને 2 દીકરીઓનો જન્મ એક સાથે થાય છે. 2 દીકરીના નામમાં એકનું નામ રાણીમાં અને બીજીનું નામ રૂડીમાં રાખે છે. બંને દીકરીઓ સમય જતાં મોટી થતી જાય છે. એક દિવસ ફળિયામાં રમતા રમતા હનુમાન દાદાની મૂર્તિ મળે છે. બંને બહેનો હનુમાન દાદાની સ્થાપના કરે છે અને રોજ સેવા પૂજા કરવાનું ચાલુ કરી દે છે. એક વખત ગામમાં નદીના પાણી ફરી વળે છે. ત્યારે આ અનર્થને રોકવા માટે બંને દીકરીઓ હનુમાન દાદાની મૂર્તિને આજીજી કરે છે. દાદા પ્રસન્ન થઈને ગામને સંકટમાંથી બચાવે છે. ત્યારથી હનુમાન દાદા રાણી રૂડીના દાદા તરીકે પૂજાય છે. તેવી એક લોકવાયકા છે. ગામના લોકો રાણીમાં રૂડીમાંનો આદર કરતા હોય છે. ગામમાં લોકો સોમા નામના નરાધમ માણસથી પણ રક્ષણ કરે છે. સોમો રાણીમાં રૂડીમાને હેરાન પરેશાન કરવામાં કંઈ બાકી રાખતો નથી, પણ એના કર્મનું ફળ તેને મળી જ જાય છે. સમય જતાં રાણીમાં રૂડીમાની ગામ લોકો પરીક્ષા કરવાનું નક્કી કરે છે. ત્યારે કૃષ્ણ ભગવાન આવીને પરચો બતાવે છે અને અંતે રાણીમાં જમીનમાં સમાધિ લે છે. હાલમાં પણ રાજકોટમાં રાણીમાનું સમાધિ સ્થાન આવેલ છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સરસ મજાની કથાવસ્તુ ધરાવતી રાણીમાં રૂડીમાં આપશ્રીને આપ સૌ દર્શક મિત્રોને પસંદ આવી હશે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.